कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગામડાની રૂઢિ પ્રમાણે હા સવારમાં પહેલાં ચાંદ ભૂગી ગોચી આવ્યા, હવે છાશ લેવા જાય છે. અને અમારા ભરતકુમાર એ બળતણની તૈયારી કરે છે, ચૂલે ભાખરી બનાવવાની છે. અને સવારમાં લગભગ મસ્ત સૂતા હતા 12 સાડા 12, પણ જાગી ગયા 6 વાગ્યા. એમ થતું તો મોડે સુધી હું પણ તોય વહેલા ઉઠી ગયા. કેમ ઠંડી લાગે બીજું કઈ નહીં. મારા હાડુભાઈ મહેનતમાં લાગી ગયા છે. લે લીધા મસ્ત તો હોવાની ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા હતી, નાવા ધોવાની, અને નીંદરે ટોપ થઈ ગઈ. હાલો ભાઈ, શું છે આજનો પ્રોગ્રામ? આપણે નેસડી જવાનું બધાને. હા, નેસડી જમી લઈ બધા જનકભાઈની ત્યાં જમી લઈ, અને પછી આ લોકોને એનું કામ હોય એ બધું પતાવે, એ પાછા રિટર્ન ધસડી આવી જવાના છે. આપણે રોકાવ નીસલી પાછ કહે છે કે બધા વધારે ઓલું ન બનાવે, શાક રોટલી દાળ ભાત જ કરે. મહેમાન હોય થોડા દાળ ભાત શાક રોટલી જ કરે ખાલી. ભજીયાને રવો હોત કરશે. હે ભજીયાને રવો, તમારે નેસડી રવો બહુ ઓલું કા જ્યારે હોય ત્યારે કે નેસડી જાય એટલે રવો જ હોય. રવો ને ભજીયા. ભજીયા જ લગભગ ઉનાળા ન હોય તો સારું. ચા મૂકી તે તો હું કરશો? નાની પોટી ચડાવી દઈ પહેલા. સવારમાં છે ને વહેલા ઉઠીને ઉપરથી જો આ ગામ છે તમને કહી દો, ધજડી અમારા ભરતકુમારનું ગામ છે ને, એનું ઘર છે. આમ તો શું છે, દિવસે તો કંઈ રાતે મોટા આવ્યા હતા એટલે કંઈ સરખું બતાવવાનું નહોતું. તમને બહારથી આખું બધું બતાવું. તો આખી શેરીમાં જેટલા મકાન આવે ને એ બધાય રાદડિયાના છે, ભરતકુમારના ભાઈઓના ને એના. પહેલી મગનભાઈની ડેલી આવે એ ખબર છે. આ યમુના વિહાર કોનો આવે નથી ખબર, ઓઈલું કોનો આવે નથી ખબર. જો વિડીયો જોતા હોય ખબર છે કોની ક્યાં ક્યાં ડેલી આવે એ, એટલે જોઈ લેજો. જો એક ડેલી અહીંયા છે, અને આ છે અમારા ખાટુભાઈનું ઘર. એણે હમણાં 2 વર્ષ પહેલાં જ રિનોવેશન કરીને અને ઓલ્ડમાંથી ગોલ્ડ બનાવ્યું છે. જૂના નળિયાવાળા મકાન હતા ને એમાંથી બધી કમ્પ્લીટ કર્યું. જો આ 2 બાજુ આંબા ને શાકભાજી ને એવું બા ને દાદા અહીંયા આવે ને તે બધું વાવતા હોય, એટલે આંબા મસ્ત થઈ ગયા. ચીકુડી છે અને કેરી જોવો. આંબો છે નાનો એવો, પણ કેરી લૂમે ઝૂમે છે. આમાંય છે, આંબામાંય છે. ચાર 5 મણ તો કેરી થાય એટલી છે. અને અહીંયા 2 આંબા છે એમાં છે. અને તો મકાન બતાવીને તો એક રૂમ અહીંયા ઉપર બનાવેલો છે. આ પહેલાં નહોતો, આ પછી બનાવ્યો. મહેમાન આવતા હોય ને એના માટે. અને નીચે છે અહીંયા ટોયલેટ બાથરૂમ, એટલી ચોકડી. અને આ આપણું દેશી નળિયાવાળું મકાન છે. નળિયા પણ ઉપરથી એને સીલિંગ બનાવી નાખી છે, શીટ લગાવી. અને નીચે છે 3 બેડરૂમ. એક છેલ્લો બેડરૂમ છે એ ધૂળવાળો છે, એટલે બતાવો તો. એક આ રૂમ છે, સિટિંગ ને શેટી જેવું. બેહવું હોય તો બેહાય ને એવું હોય તો હોય એવું. એક રૂમ છે અહીંયા, એમાં એટેચ ટોયલેટ સાથે. ટોયલેટ બનાવી નાખ્યા ભાઈ અમારા હાડુભાઈ 3-4. એક આ રૂમ છે, અહીંયા ટોયલેટ છે. અને આ ભાઈઓનું ઘરેણું રસોડું. મસ્ત છે. કેટલું પડ્યું? આપણી ચા પેલા બને, માથું દુખે છે ને પેલા ચા પી લઈ. ચા પી લઈ. હા, એટલું રસોડું છે. પછી સુલાન ભાખરી ખાઈ. હા, એટલે મકાન છે, ફર્સ્ટ ક્લાસ રહેવાની મજા આવે એવા. અહીંથી એટલા હિંચકો અહીં નીચે લગાવ્યો છે, અહીં ઉપર લગાવવો હોય ને એ ઉપર લાગી જાય. હવે આગળ
ચૂલે ભાખરી કરે ને એટલે આગળનો તમને પ્રોગ્રામ બતાવીએ. હાલો ભાઈ, ક્યાં રોકાવો ને એ ડખાટી હાલે છે. મોટાઓ પડે ધોળિયું એવું છે, પણ એને બાપા બાકો અહીંયા છે નહીં, જવું મળવા ભાખરી કરવા તો ચૂલો જગ્યા સેમ થાય જગી જાય. આમ તો નેવડી ચૂલે રાંધ્યું છે ને કે ગેસના બાટલા હતા. તો તમને બેન આવડે છે, તમારી બેન પણ કેમ નથી આવડતું? એટલી ને ભૂલી ગઈ હોય ને ખાતા કેમ નથી ભૂલતી? પવન મેં એટલે જ સવારમાં મેં કીધું. જો મસ્ત ચા થઈ ગઈ છે તૈયાર. હવાની કોટી ચડાવી દઈ. બોલા બધા ભલે ગરદણી નહીં, ગરદણી બહાર રહે, આપણે જો કોટી ચડાવી દઈએ. આઈ પેલા કરધણી સાંજ ભૂકી ગોતવા ગયા, હવે સાહેબ ગોતવા ગયા છે. તે આપણે ચા પી લઈએ. જો આ બાઈ છે ને મોટા ઉપાડે બેસી ગઈ હતી કે મેં બહુ સુલા કર્યા કે હું જગવી દઉં અને પછી કે હવે નહીં થાય અંદર લઈ લઈ પેલા તાપ ખાવા દે તરમા કાકો. ના ના, ઈ થોડું થોડું બસ પછી છે ને એનું કામ નહીં, આપણે ફામે પ્રોગ્રામ કરી એટલે આપણને પ્રેક્ટિસ પડી ગઈ હતી એટલે જો મસ્ત તાપ કરી દીધો. જો તો કેવી ફફડાટી બોલી. હાલી હું મળી છો. હા તો મારે અમે કામ કરીએ ને તે અમારો છે ને કોઈ વિડીયો ન લે, નકર તમને ખબર પડે કે અમે ફામે ને અહીંયા બજે કેટલું કામ કરીએ છીએ. ને આખું બાકસ છે કે પૂરું કરી દીધું. જો આને રાખશો તો લેતા જ આવજો 3-4 બાકસ, નકર તમે સુલે ખાઈ રહ્યા. એક બાજુ ગરમે ગરમ ભાખરી નીકળતી જાય અને આવી ગઈ ડીશમાં. આજે ખાવાની મજા આવે ને. સુરત તો આપણે ક્યારે નથી ખાતા કેમ? એક ફામે જાય તઈ અને એક દેહમાં આવે તઈ. કોઈ નહીં, સવારમાં અમારે મમ્મી જે રોટી તો હવે મસ્ત ચા ભાખરી એન્જોય કરીએ. એટલે સારું કરી દઈએ ને તો અમે આશા એમને થોડા અમે વખાણ કરતા હોય કે નેગડીને બાયું કામ ગયું બહુ. હા, તમને બેન એમ હતા ને તમે એક જ કપડા ધોવા તું કરીએ તો કંઈક લઈને કે વગણું લેવું. સોલો આણે કર્યો, ભાખરી આ લોકોએ કરી. હા ના ના, જો તૈણી બાઈઓ કામ ગયું બહુ છે. નકર શું છે લગભગ ઘરની બાઈઓ કપડાં ન ધોવે, રાંધે નહીં અને આ બધું કરે છે. એમ ને મશીન આવી ગયા ને, મશીન આવી ગયા, મહારાજ આવી ગયા. એમ ને હા, ત્યાં શું ગાવા કે સુરત ગામડે મજા આવે ત્યાં શું વાંધો આવતો હોય. હા એમ તમે કામ કરો તેમ અમારા હાડુભાઈ બે કામ કરે છે. મસ્ત તો ગાડી ચમકાઈ દીધી છે અંદરથી. નહીં શોકી કરી નાખ્યો ભરત કુમાર, કરી નાખી ને. હવે તો ખાઈ પીને થઈ ગયા નવરા, કામકાજ બધું પતી ગયું, સાફ સફાઈ થઈ ગઈ અને જવાનું છે હવે સાસરીએ અમારે મળવા. આપણો એકનો જ સામાન મૂકવાનો કાંઈ નહીં, એ લોકોને ભાઈ રોકાવું છે, જોતો છે લઈ જાય આપણા. હા કાંઈ નહીં, હવે નીકળી કેટલા 9, 9:30 થયા. હા 9:30 થયા અને હવે જઈએ નેસડી. ડ્રાઈવર સાવરકુંડલા. આમ તો સાવરકુંડલા તમે તેગણીએ બહુ આટા માર્યા છે. નાવલી આવી કે નહીં? એની સ્કૂલે આવશે કોની? આ ભણતી. હા તો ભાઈ નાવલી નહીં આવે, નાવલી છે ને આગળ રહી ગઈ. અમારે જવાનું છે નેસડી, એટલે અહીંથી પેલા આગળથી વળી જવાનું છે. પણ નાવલી માટો મરવીને કરે તું. હા આમ તો આને બધાને લેવું હતું ને. તમારે દાતડિયું લેવાની હતી. અરે ચૂલો લઈ જવાનો કે દાતડિયું લેવાની હતી. ચૂલા અહીંયા શું છે સુરત મળતા જ નથી ખરેખર. નથી મળતા અહીંયા. અને આની જેવાની આનું લોખંડ છે ને રિલાયન્સનું આવે આખું, એટલે બહુ સારું આવે. ટાટાનું તગારા, બકડિયા, ચૂલો બધું સારું આવે. કાંઈ નહીં, તમે રોકાવાના છો ને હા તમે બધું ભરતા આવજો. 2 દિવસમાં બધું ભરી દે, ગાડી એને જ ભરી દે. હા
મારે હજી પાલીતાણા જાઉં ને ચણિયા ચોળી ભરવા છે. ગાડી ખાલી રાખવી પડે ને. લેતા જ આવજો પણ પછી તમે ચાર વાહન સીટ ખાલી થઈ જાય ને સીટ પાડી દેજો એટલે વાહન જગ્યા થઈ મૂળ જાય. આ ગાડી છે ટેમ્પો નથી બરાબર એટલે પાલીતાણા આખું નથી લેવું. એને ધ્યાનમાં રાખીને ખરીદી કરજો. જો ભરતકુમાર છે ને આપણા માઇન્ડ વાળા માણસ છે. આપણું કહેવાનું એમ કે ગાડી છે એટલે એનો મતલબ એવું નથી કે તમે બધું ભર્યા જ કરો એમ. એ કે હમાઈ જાય કે આ નકજો કે હમાઈ જાય કે. મેં તો બધું જાય મૂળ ગાડી છે હા, એટલે ધ્યાન રાખવું પડે. અને જો જેમ જેમ નેસડી આવતો જાય ને એમ બધાના હરખ વધતો જાય. હરખ વધતો જાય. મોઢા કેવા મોટા મોટા થતા જાય. લઈને ગાડી છે, મોટા લઈને. નેસડી જવાના તો એટલે હા. પપ્પાનું ગામ આવે એટલે મોટા થાય. ખુશી નો થાય? જોઈએ આગળ ગામમાં પહોંચ્યા પછી તમને કેવી ખુશી થાય છે. થાય જ તે ખુશી તો થાય. તે કોકને ફોન કરજો તો સ્વાગત બાગત કરવા તું ભરે તમારું. સ્વાગત પણ મારે તો મમ્મી પપ્પા જાય નથી. ખાલી મમ્મી પપ્પા નો હોય બીજો પરિવાર નો હોય બીજો પરિવાર કાકા ને કાકી નથી, ભાઈ ની જાય રહેતા ન હોય. તો ઈ હું તો એવા છું. મારી સ્કૂલ આવી જો ગર્લ્સ હાઈ સ્કૂલ. સુરત હા આ મારી હા મેં જો ઢાળ ઉપર જો અહીંયા. તાળ ઉપર હતી સ્કૂલ. આટલું બધું રોડ આગળ થઈ ગયો છે. આ બે તો અહીંયા જ ભણ્યો છો ને વીજળી ઘરમાં કે વીજળી ઘરની બાજુમાં સ્કૂલ છે. હું 8 સુધી ભણી વિજયકર. તું સુરત ભણતી? તમારા સ્કૂલનું નામ વીજળી ઘર છે. હા, ઈ તો ઓલું વીજળી ઘર હમણાં બતાવી. જગ્યા છે હા. બાજુમાં જમીન અને આ છે અમારા હાડુભાઈનો મેડિકલ જાય એવું. ભાઈ જીતુ કુમાર છે હા જીતુ કુમાર તો બેઠા છે એ. મામા છોકરી કરવાનો છે એનો છે ને એનો તો મેડિકલ એને વિડીયો મોકલવો હતો પછી. કે 10-15 તો હવે છે ને આવ્યો નેસડી ગામનો પાદર. ઓલી સ્કૂલ છે હા સ્કૂલ આવી ગઈ. હા તેણી છોકરીઓની સ્કૂલને વીજળી ઘર કહેતા ને. હા સ્કૂલ વિજયકર. હા આમ તો નેહડીમાં સ્કૂલમાં જે ભણ્યા છે ને એને બધાય ખબર છે. જો આ સ્કૂલ છે આ સ્કૂલ છે હા જો આવી આવી. આ સ્કૂલ છે કલર. આ છોકરીઓનું વીજળી ઘર છે. સ્કૂલ છે. આ કેવું થઈ ગયું એ ઝાડવા જો. કેટલા હતા? તો આમાં ભણતા તેણી ગેટ બેટ કાંઈક રિનોવેશન કરો ભરતકુમારના હાહરાનું હો જો આ હા પછી હવે ઈ લાઈનમાં આ ગુલાબ કાકાનું મધુ બાપા. ઓલી કોરી જમીન પડી. હા, મળીએ બધાને પોતપોતાની જમીન યાદ આવે ક્યાં કોની છે એમ. એ તો કોના ભાગમાં એવું છે બધું. આ સમાજ બનાવ્યા છે વાડી. અને અહીંયા સમાજની વાડીનું કામ ચાલુ છે જોર શોરમાં. મોટી જગ્યા છે. ઘણી છે. નેસડીનો ગેટ કેમ છે કઈ મોઢાના હાવભાવ ફેર્યા ફરી જ જાય ને ફરી ગયા ને પપ્પાનું ગામ આવ્યું. હા જો ગામના પાદરમાં ઓલે હાવભાવ તો ફરે જ ને. પપ્પાનું ગામ આવે તો ફરી જાય ને. નેસડી ગામ છે ને હવે સિટી જેવું થઈ ગયું છે. કઈ બાજુ જવાનું મને કહેજો. સીધો હનુમાની ડેરીની પાછળ. એને નો ખબર હોય અહીંયા સાંજે છે ને એમને એને બધી ખબર છે અને હાહરાન ઘર એક શેરીમાં જ છે હા ખાવા પીવાનું તમને બધું મળી રહે. શું ફેમસ છે? દાબેલી, દાબેલી ગોલો. ગોલો, ક્વોલિટી, ક્વોલિટી પેંડા ને ચવાણું. પેંડા ઓલેથી ચવાણું. પણ ઓલી તાજી પાવ ને? બનાવે ઈ હો લાઈવ બનાવી. તાજી પાવ હતી. ચવાણું વાળું તો બંધ થઈ ગયું ને. જો અહીંયા ક્યાંક મળતું. અહીંયા નહીં મળતું. અહીંયા જ ક્યાંક દુકાન હતી ને? અહીંયા ક્યાંક દુકાન હતી, હા. પાવભાજી આગળ આવશે દાબેલી શું આવશે લે આ મંદિરનું રિનોવેશન કરતા લાગો. એ હા લે આ તો કાઢી નાખ્યું લાગે. આ લીમડો હતો જો શંકર જો માટેલો ગયો એ બાપા આઈ કેવું તો કયો સામે રામદેવ નિવાસી હા. ભાઈ આશાનું ઘર છે હાલો. અને આ છે મારું પપ્પા જે સસરાનું ઘર. જાય કે અહીંયા લેતા ન કરે આ અને આ ગલીમાં અંદર જાવ ને એટલે ભરતકુમારના સસરાનું ઘર આવે. તમારે નહીં પહેલા મારું આવે ને પછી તમારું આવે. મોટા એક પાસે વાર માસી ગમતી છે મારી માસી છે ગોમતી માસી. એટલે તો એકના માસી બેઠા ને એકના મોટા ભાઈ બેઠા ને. હા બસ ગાડી આમ આ શેરીમાં છે ને આ છોકરીઓ તેણે બહુ રેમો. આ છે હેતલનું ઘર શ્રીજી કૃપા. આ ભરતકુમારના સસરાનું. એ તમે ડેલિયત પગે લાગી લો ભરતકુમાર. ડેલિયત તો પગે લાગી લો કોઈ નથી. એ જય શ્રી કૃષ્ણ. આશા કોણ કોણ છે કહેતો? હા તને તો ઓળખી જાય ને. ગામની છોકરીઓને ન ઓળખે તો કોને ઓળખે? અમારે તો શું છે સસરાને ઘરે રોકાવાનું એટલે અમારે ટેલા બેલા કાઢી લઈ ગયો. ખાઈ નહીં બધે એમ કે આ સોસ ઘરે કાઢવાનો હતો કયો
આ મોળ છે ને થોડા ઠેલા થાય નહીં, બધે જુદું ઠેલા આના છે. અમારે રોકાવા નતો ને 3-4 કેવાય ગયું છે ભાઈ હવે તો અહીંથી શું જોયું આપણે? કેવા મોટા મોટા ડગલા હાલે છે. જા આવી ગયા મારો સસરાનું ઘર. હાલો ઘઉં બહુ મોસમ લેવાઈ ગઈ છો. બાસકા ભરવાના હોય તો ભરી લેજો. આ કેમ કોઈ છે નહીં, ઘરધણી છે કોઈ જાહેર છે? હા ક્યાં ગયા જનકભાઈની? આવી આવો હમ અંદર લઈ આવો અંદર આવો આવો લે ક્યારે આવ્યા? જય શ્રી કૃષ્ણ. બસ મળી ગઈ હતી ને? તો વાંધો નહીં આવો. કેમ છે મામી ઓળખો? હા હો હા. ઓળખી ગયા? તને આખું ગામ ઓળખે તું તારે. તને આખું ગામ ઓળખે. આવો આવો હે આવો જય શ્રી કૃષ્ણ. લે, જય શ્રી કૃષ્ણ. કેમ જય છે? શ્રી કૃષ્ણ. હમણાં અહીંથી જવાનું. કેદી આવ્યા? તો જવું પડશે ને. અમે આવ્યા કાલે ને નેસડી આજે અત્યારે આવ્યા. સારું હો. બસ મળી ગઈ હતી ને? હા. કઈ નહીં. સાવરકુંડલા અમરેલી, સાવરકુંડલા નેસડી. એમ? હા. ધજડીથી સાવરકુંડલા આવ્યા, ત્યાંથી ટેમ્પામાં. પછી બસ ફેરવી ટેમ્પામાં આવ્યા ત્યાંથી બસ પાણી. શું કરો? મંદિર શંકરના આ જો બાજુમાં શંકરનું મંદિર રહ્યું. એની સેવા બહુ કરી અમે બધે બહુ કચરા પોતા તમને સારું સાસરું મળ્યું. એમ ને? મહિના જેવું દાડા કરી નાખવાના. હા આમ જો વાળી સોળીને સવારમાં પોતા મારવાના, કચરા કાઢવાના, દિવેટિયા બધા ઉટકવાના, એ બધું તો કરતા. તમારા ગામની છોકરીઓને કહો કોઈને જો સારું સારું જતું હોય ને તો એ શંકરના શંકર મંદિરે ભગવાનની જઈને સેવા કરવા. ગામમાં જે છોકરીઓ રહેતી હોય ને તો આપણે સામું જ દેખાય ને બધાયને. એ તો આપણે એટલે જ કહીએ છીએ ને અહીંયા જે છોકરી રહેતી હોય ને એને કહેજો એ ગામના શંકરના મંદિરે સેવા કરે તો સાસરું સારું મળશે. પણ અટાણે છોકરીઓ જ બહાર ભણે બિચારીઓ. છોકરીઓ કોઈ નથી રહ્યું. ત્યાં જે મંદિર હોય ને ત્યાં જાય. છોકરીઓ જ બહાર છે ઘરનું બિચારીઓને ટાઈમ નથી મળતો પણ હા 2 જણા પછી હાલો તો ઓલા ઘરે ઓલા પણ એ શું રસોઈ રેખા કે કરતા હતા ગેસે કરી મેં ના ભાઈના ચૂલાનું સ્પેશિયલ સોલાની ખાવાનું. મજા આવે. અને અમારે મસ્ત ગરમે ગરમ પૂરી થાય છે. શું છે મેનુ? મઠો ભાઈ, ને ભાઈ. પૂરી, ખમણ ખમણ, ખબર હોત ને તો અડદની દાળ ને બાજુ રોટલા કહેવાતા. તો ભાઈ આજ નેહડીનો ફેમસ મઠ્ઠો ખાવાનો છે. હું કહેતા તમે નેસડીમાં એક વસ્તુ હોય જ બોલો તો બોલો 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 રવો અને ભજીયા ઈ કે રવો ને ભજીયા તો નેસડી હોય પેલા હતા. પેલા ક્યાં એવું હતું મઠો ને ક્યાં મળતું? મારો સંબંધ ચોપ એવો મળવા આવતો ને એટલે મને રવો ને ભજીયા જ ખવડાવતી હશે. ઈ ચોખામાં ખવડાવતા ખરા કે તો ચોખ્ખું કીધો ખરું ટાઈમ પેલા નતો ક્યાં મળતું જ નહીં ને, મઠો ન મળે. પેલા એવું હોતું જ નહીં. બસ રવો ભજીયા દાળ ભાત ને બહુ થાય તો મરચાં કરી નાખે ને જોઈ ને કરે. ને આમથી રવા ને ભજીયામાં આશાની સ્પેશિયાલિટી છે. રવો બહુ સારો બને. ખાવો તો બનાવો. ના 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 મઠ્ઠો છે પછી પૂરી ને મઠ્ઠો છે પછી થોડું બીજું કંઈ ખાવાનું હોય, મોજ જ કરવાની હોય ને. તો 2 જણા ગયા એને રવો આવડે? માસીને ઘરે પ્રસાદ મારે જ બનાવવાનો. અને અમારે ભરતકુમાર આરામમાં છે, હોઈ ગયા છે. આપણો બ્લોગનું એડિટિંગનું કામકાજ પતાવી દીધું. સાંજે બ્લોગ આવી જાય પાછો. આગળ રસોઈ બસોઈ તૈયાર થાય ને એટલે મસ્ત જમીન અને કાઢી હું કરી લઈ હોઈ જાય. ધ્યાન સારવાનું છે બધા. હા. તો મસ્ત મજાનું પૂરી ને ગુવાનું શાક કમળ. આપણે ખબર નહોતી કે નેહડીમાં એટલું બધું મળે છે. નહોતી ખબર તમારે એમ કે હું બે વસ્તુ મળે એ પછી વારે વારે ન કીધા કરે. એક વાર તો કહી દીધું હા. પછી ઓલા બીજી વાર કંઈક બનાવતા છે ને તોય નહીં બનાવે. હા. કેમ લાગ્યું ભરતકુમાર? જનકભાઈને તો ખાતા જ હોય. સમજો તમારું જ ઘર છે મુંદાણા વગર ક્યાં ન રહેતા પાછા. પિયરમાં કોઈ ભૂખ્યું રે હે પિયરમાં કોઈ ભૂખ્યું રે પિયરમાં ભૂખ્યા રહે તો નહીં, મારો તો અમારે તો કેવું પડે ને. માધુપુર જમાડતા હોય એમ માધુપુરે તમારું ઘર, ન્યાય તમારું કામ ભૂખ્યા રહ્યો. અહીંયા હસોડાને રહ્યો. ડબલ કરી. હા કેટલા 3 વાગ્યા?
તો ખાઈ પીને મસ્ત ઊંઘ કરી લીધી અને ઓલા લોકો ગયા ધજડી ચારે કેટલા વાગે આવ્યા હતા ઈ આવ્યા પોણા બે ને તડકાની શાંતિ લ્યો ને હા એ ઘડી કે તમારે માસીને ઘરે હોતા હોત તો એ બોલે એકવાર કુંડલા હતા ટાયર હાટું જઈ આવ્યા રસ્તામાં આવતું જ તું આના કરતા અહીંયા ધજડી જાય તે કુંડલા થઈને જ જવાનું હોય હાલો હવે શું પ્રોગ્રામ છે વાડીએ જઈએ હાલીને હાલો આમ તો હલાઈ જાય હાયલા નથી હમણાં ખાઈ ખાઈને બેહી છે આમ તો જો પાવર વહી ગયો છે એટલે એ હાયલા જઈએ એટલે ઘરે તો કેમ તો ટાઈમ જાહે નહીં શું કરે છે વાડીએ વાડીએ શું કામ કરે છે? અમારે હા વાડીએ મજૂર છે ડુંગળી કાઢે છે અને તમારે કુવાનું કામ તો પતી ગયું છે કુવાનું કામ બપોર લગે કાંઈ નહીં હાલો ડુંગળી કાઢે લસણ કાઢે જે કાઢે ને બધા કોથળો ભરતા આવી ઉપાડીને લેતી આવવાની તો ઉપાડી નહીં આમ તો નવરાજ એટલું તો ઉપાડી લેવું ખવાય એટલું ઉપાડ લેવું હા ખવાય ને એટલું તો ઉપાડી લેવું એટલે જવાનો પ્રોગ્રામ છે હાલા જાય ને એટલે કારણ કે સવારે ભાખરી ખાધી છે અત્યારે પૂરી ને મઠો જેવું ખાધું છે એટલે થોડુંક ઓગળી જાય નહીં કાંઈ નથી ખાવું એટલે હું બનાવી રાખું નહીં કાંઈ બનાવતા જ નહીં આપણે એ પછી આવીને વિચારશું કાંઈ બાકી ખાવું નથી કાંઈ એવું ન આવે ને જમવું નહીં નહીં એટલે હવે જો હું ના બે જઈએ છીએ વાડીએ અને વાડીએ શું કરે છે ને જોઈ હાલ તો બે હવે કેટલા ખેતર આખું રે હજી છે થોડુંક આગળ પણ આ રોડ બનાવે પેલા પહેલી વાર